વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વર્તમાન કુલપતિનો કાર્યકાળ ફેબ્રુઆરી માસમાં પૂર્ણ થાય છે ત્યારે એમએસ યુનિવર્સિટીના કુલપતિ બનવા માટે 50 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। વાઇસ ચાન્સેલરની પસંદગી કરવા માટે સર્ચ કમિટીએ બાયોડેટા મંગાવ્યા હતા। યુનિવર્સિટીના સિનિયર અધ્યાપકો પણ વાઇસ ચાન્સેલર બનવાની રેસમાં છે। એટલું જ નહીં, વર્તમાન કુલપતિ પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યાની ચર્ચા ચાલી રહી છે। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, એમએસ યુનિવર્સિટીના કેટલા અધ્યાપકો છે જે વીસીની રેસમાં છે હાલમાં? એ રીતે ખાસ કરીને વાત કરીએ, એમએસ યુનિવર્સિટીમાં 3 વર્ષની અવધિ પૂર્ણ થવાને આરે છે, જે અત્યારે હાલમાં વિજયકુમાર શ્રીવાસ્તવ વાઇસ ચાન્સેલરની ભૂમિકા ભજવી રહ્યા છે। હાલમાં એમના ફેબ્રુઆરી માસની અંદર 3 વર્ષ પૂરા થાય છે, ત્યારે કમિટી દ્વારા એક બધાના જે બાયોડેટા મંગાવવામાં આવ્યા, જેમને ઈચ્છુક વાઇસ ચાન્સેલર બનવા માટે તેવા તમામના, જેની અંદર સમગ્ર ગુજરાતમાંથી લોકો બાયોડેટા મોકલી રહ્યા છે અને ખાસ કરીને એમએસ યુનિવર્સિટીમાંથી પણ જે અધ્યાપકો છે એ પણ પોતે પોતાનું આવેદન મોકલી રહ્યા છે, જેની અંદર લગભગ જાણવા મળ્યા મુજબ 30 થી વધુ અધ્યાપકો આની અંદર વાઇસ ચાન્સેલરની રેસની અંદર છે અને આગામી દિવસોની અંદર કમિટી દ્વારા તમામના ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને ત્યારબાદ વાઇસ ચાન્સેલર અંગે જે ઉપલા અધિકારીઓની સૂચના હશે, જે કમિટીના પ્રમુખની સૂચના હશે તે મુજબ નિમણૂક કરવામાં આવશે। જે પ્રીતિ, આભાર તમામ વિગતો માટે હિરેન।